જૂનાગઢ ગિરનારમાં સાધુઓના વિવાદનો મામલો। મેદરડાના ખાકી મઢીના મહંત સુખરામદાસ બાપુનું મોટું નિવેદન। સાધુઓનો વિવાદ ખુદ જ નિંદનીય છે। સંપત્તિ માટે વાદ વિવાદ ન કરવો જોઈએ। ગિરનારને દેશ અને દુનિયાના લોકો આસ્થાથી જુએ છે। ગાદી માટે પૈસાની લેતી દેતી તે પણ વખોડી કાઢેલી છે। મહેશગીરી બાપુએ ઝુંબેશ ઉપાડી છે તે ખૂબ જ સાચી અને સારી છે। સાધુઓએ વાદ વિવાદ છોડીને સમાજને દિશા બતાવવી જોઈએ। સાધુઓએ કલેક્ટર જેવા અધિકારીને ગાદી માટે પૈસા આપ્યા તે પણ નિંદનીય છે। ભગવાન ભવનાથ અને દત્ત મહારાજ બધાને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી છે। વિવાદનો વહેલાસર અંત લાવી સનાતન ધર્મ બચાવવા પ્રયાસ કરવા જોઈએ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધવટી। જય ગિરનારી। જેવી રીતે આપણે થોડા દિવસથી જોઈ રહ્યા છીએ કે જૂનાગઢ જ્યારે એક ધાર્મિક જગ્યા છે અને આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં નહીં આખા ભારતમાં જૂનાગઢનું નામ છે। દત્ત ભગવાનની તપસ્વી સ્થળી ત્યાં છે। તો આ બધા સાધુ સંતોના જે વિવાદ ચાલી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ છે, અનિંદનીય છે। સાધુને સમાજને કંઈક દિશા આપવું જોઈએ, પણ જ્યારે સાધુ જ પોતે કંઈક ગૂંચવણમાં ગૂંચવાઈ જાય ત્યારે આ સમાજ કઈ દિશામાં જાય અને ક્યાં શું કરે। એટલે હું બધા સાધુ સંતોને નમ્ર વિનંતી કરું છું કે સંપત્તિ માટે તમે વાદ વિવાદ ના કરો, કારણ કે સંપત્તિ ભેગું કરવા માટે સાધુને પાસે કોઈ પણ પ્રકારનું કંઈ જગ્યા ન હોવું જોઈએ। રામાયણમાં લખેલા છે, જहाँ સુમતિ વहाँ સંપત્તિ નાના, જहाँ કુમતિ વहाँ વિપત્તિ નિદાના। એવી રીતે સુમતિ જ્યાં વસતી હોય ત્યાં નાના પ્રકારની સંપત્તિ હોય, જ્યાં કુમતિ વસે ત્યાં નાના પ્રકારની વિપત્તિ હોય। તો આ અત્યારે જે આપણા જૂનાગઢની અંદર વાદ અને વિવાદ ચાલી રહ્યું છે, વાદ વિવાદ બંધ કરીને અને સમાજને એક દિશા આપવાની વાત છે। આપણા જે દત્ત ભગવાન છે અને એને નીચે જે અમારા માતાજીના વેશના છે, માતાજીના વેશનાની અંદર જે અમારા તનસુખ ગિરિજી મહારાજ એક નાના બાળક જેવું બાપુના સ્વભાવ। બાપુને પાસે હું ઘણી વખત વાતું કરતો, ઘણી વખત બેઠેલા છું, એટલે બાપુ નાના બાળક જેવું વાતું કરે। અને એવા સાધુ જ્યારે ધામમાં ગયા છે, ભગવાનને ધામમાં, ત્યારે વાદ અને વિવાદ ઊભા થયા છે, એટલે ખૂબ નિંદનીય છે। આજે સંપત્તિ માટે આમ જે સાધુઓ વાધે એને સાધુને લાંછન લાગે। એટલે હું બધાને વિનંતી કરું છું કે આ વાદ વિવાદ બંધ કરો અને સુખદ સમાધાન થાય। અને જ્યારે અમારા મહેશગીરી બાપુએ ખૂબ સરસ મજાના જે ઝુંબેશ ઉપાડ્યા છે સાધુ સંતોને એક કરવા માટે, સનાતન ધર્મને એક કરવા માટે, ત્યારે આપણે બધા સૌ ભેગા થઈને સાધુઓને સપોર્ટ આપીએ। પણ જે વાદ વિવાદ કરે એમાં અમે એને બખોડી કાઢીએ છીએ। પણ જે આ ભવનાથ દાદાના મંદિરના જે વિવાદ આવ્યા છે ખૂબ જ દુઃખદ વાત છે। જે પૈસાના બેવડ થયા છે એ પણ ખૂબ નિંદનીય છે। એટલે આ બધી વાતને અમે બખોડી કાઢીએ છીએ। સાધુને ક્યાંય સમાજને ઉપદેશ દેવાનું હોય, પણ સાધુ જ્યારે કલેક્ટર જેવા દરજામાને લોકોને કંઈક ને કંઈક પૈસા આપે એટલે એ એક નિંદનીય કામ થયું છે। એટલે હું બધાએ વિશેષ નહીં કહેતા, ભોળાનાથને હું પ્રાર્થના કરીશ, દત્ત ભગવાનને ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહીશ કે બધાને સદબુદ્ધિ આપે અને આ બધા વાદ વિવાદમાંથી બહાર આવીને એક સાચા દિશા ઉપર બધા સંતોએ કામ કરે તો સનાતન ધર્મના જ્યારે અત્યારે પ્રવાહ વહી રહ્યું છે, હમણાં આવનાર સમયની અંદર કુંભ મેળા પણ છે અને શિવરાત્રિના મેળા પણ છે, એટલે એની અંદર ખૂબ સારા બધા સંતો આવે છે અને સારું કામ કરે એવું અમે બધા સંતોને પાસેથી આશા રાખીએ છીએ। જય સિયારામ, જય ગિરનારી। મારું નામ મહંત શ્રી સુખરામદાસ બાપુ, ખાખી મઢી રામજી મંદિર, મેંદડા। જ્યારે સનાતન ધર્મને ઉપર કંઈક ને કંઈક વાર ને પ્રહાર થાય ત્યારે અંદરથી દુઃખ થાય છે કે આવું શા માટે થાય છે। હવે અંદર બાંધવાથી કંઈ ફાયદા છે નહીં। એટલે હું મહંત શ્રી સુખરામદાસ બાપુ આપ બધાને ચરણોમાં પ્રાર્થના કરું કે વાદ વિવાદ બંધ કરીને તમે સમાધાન કરીને આ સમાજને સાચી દિશા આપો। જય ગિરનારી। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે,
પેટ્રોલ પંપ સામે. ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.